અને અમારે ત્યાં બાળક જ્યારે આવે છે ને તો 5 કલાક બાળક અમારી પાસે છે, તો રમેશભાઈ 5માંથી 3 કલાક અમે એને ખાલી જીવનના પાઠો શીખવીએ છીએ. અને જીવનના પાઠમાં બધું જ આવી ગયું. એ બાળકને જીવનનું મૂલ્ય સમજાઈ ગયું તો બાકીનું બધું એની ઈચ્છા પ્રમાણે શીખી જ લેવાનું છે. અમે લોકોએ જે પ્રયાસો કર્યા કે જે પ્રયોગો કર્યા એમાં મુખ્યત્વે અમે એ વસ્તુ સમજી શક્યા કે આપણી ગુરુકુળ પ્રથા ખૂબ સમૃદ્ધ પ્રથા હતી અને આપણા ભારતમાં આવા 5 લાખ ગુરુકુળ ચાલતા જ્યારે આપણે વિશ્વગુરુ હતા. આ ગુરુકુલને અંગ્રેજોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે નષ્ટ કર્યા હતા, કારણ કે એ જાણતા હતા કે ગુરુકુલમાં તૈયાર થયેલું બાળક ક્યારેય ગુલામ નહીં બની શકે. અને આપણને ગુલામ બનાવવા નષ્ટ કરીને એ લોકો આપણને એ પ્રથા આપીને ગયા જ્યાં આપણે ખાલી ગુલામો પેદા કરી શકીએ. અને આપણે આ વસ્તુને સમજી શક્યા, આપણને ખબર પડી કે આ પ્રથા ખોટી છે અને એટલે જ આપણા બાળકોને આ પ્રથામાં સેટ થવા માટે આટલો બધો ભાર પડે છે કે આ પ્રથામાં સેટ થવા બાળકો ટેન્શનમાં સરી પડે છે, નાની નાની બાબતમાં એ લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, ઇવન જીવન ટૂંકાવી દે છે. એ તો સાચી જ વાત છે. આપણે એના માટે બનેલા જ નથી. આપણા બાળકોમાં પહેલા કેમ હતું કે પહેલા જીવનના પાઠો અપાતા ગુરુકુલમાં, ત્યારબાદ એની સામે 64 કળાઓ મૂકવામાં આવતી. એમાંથી બાળક નક્કી કરતું કે એને કઈ કળામાં પારંગત થવું છે. અર્જુનને બાણવિદ્યા શીખવી હોય તો બાણવિદ્યા જ શીખતો, ને ભીમને ગદા શીખવી હોય તો ગદા જ શીખતો. બધાને બધું શીખવું જરૂરી ક્યારેય ન હતું. પણ આપણે એટલી ખોટી પ્રથાને પકડી લીધી કે જો એ પ્રથામાં બાળક સેટ થઈ જાય છે તો અંતે એ બાળક એક ગુલામ બને છે, એ ક્યારે પોતાની ઓળખ નથી ઊભી કરી શકતું.